જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. બીતેલો દિવસ એટલે ગઈકાલનો દિવસે જ્યારે માર્કેટ શરૂ હતું, ઓલરેડી આપણે આપણા વિડીયોની અંદર કવર કરેલું હતું કે ગેપ ડાઉન સાથે આપણું માર્કેટ ખુલતું જોવા મળશે. કે જે રીતની પરિસ્થિતિ ઇઝરાયલ, અમેરિકા અને સાથે ઈરાન સાથે જે ચાલી રહેલા યુદ્ધની જોવા મળી રહી છે, એની સાથે અલગ અલગ દેશો જે આરબ કન્ટ્રી દેશો છે કે એ પણ એમાં સમાવેશ થયેલો છે. કે અતિ ગંભીર પરિસ્થિતિ અત્યારે બનતી જોવા મળી રહી છે. કે એની પાછળ જે આજનું આપણું માર્કેટ તો બંધ છે, પણ એની પાછળ જે ઇન્ડેક્સના ફ્યુચર જે કામ કરી રહ્યા છે, કે જે ફ્યુચર ઉપરથી આપણને ખ્યાલ આવશે કે અત્યારે પરિસ્થિતિ વધારે ગંભીર પડી રહી છે. એનાથી વિશેષ એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ, જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ આપણને જોવા મળતી હોય ત્યારે એક બીજી વસ્તુ પણ ખાસી એવી ચેક કરવી જોઈએ કે જે ક્રૂડ ઓઇલના ભાવ, કે એની અંદર કેવો જમ્પ છે, કે એની અંદર કેવું ઇન્ડિકેશન આપણને જોવા મળી રહ્યું છે. તો ગઈકાલના જે માર્કેટની અંદર થોડી વાત કરીએ મિત્રો, તો થોડો એવો રિકવરી જે શરૂઆતના 10 વાગ્યાના આસપાસ આપણને જોવા મળી હતી કે એક નેગોશિએશન કે સીઝ ફાયર થઈ શકે એવા ન્યૂઝની આપણને જોવા મળી હતી. પણ એ પણ ઈરાન દ્વારા નકારી દેવામાં આવેલા હતા કે એ હજુ રેડી નથી, કે હજુ એ હુમલા કરી શકે એમ છે, કે એકબીજાને પણ અંદરો અંદર કહે તો એક ચેતવણી અલગ અલગ સ્ટેટમેન્ટ દ્વારા જોવા મળી છે. કે ખરેખર એ વસ્તુ અત્યારે જે જોતા જે ઇન્ડિકેશન આપણને જોવા મળી રહ્યા છે કે એના ઉપર ગંભીર બનતી જોવા મળી રહી છે. તો હાલમાં જે તમે અત્યારે જોતા હશો સ્ક્રીન ઉપર, કે જે ડાઉન ઝોનનું ફ્યુચર છે એ 800 પોઈન્ટથી વધારે ડાઉન જોવા મળી રહ્યું છે. હું બપોરના 3:30-3:30ની આસપાસ આ વિડીયો રેકોર્ડ કર્યું છે, ત્યારનો આ ભાવ છે કે જે અત્યારે 850 પોઈન્ટથી વધારે માઇનસ કામ કરી રહ્યું છે. એવરેજ જોશો તો 0.5% આસપાસ માઇનસ થતું જોવા મળી રહ્યું છે. એની સાથે આપણું ગિફ્ટ નિફ્ટી છે મિત્રો, પણ એ પણ 500 પોઈન્ટ કરતાં પણ માઇનસ જોવા મળી રહ્યું છે. 2.25% એવરેજ પર્સન્ટેજ બેઝની અંદર માઇનસ કામ કરી રહ્યું છે. આ એક ઇન્ડિકેશન છે અત્યારે જે જોતા જે પરિસ્થિતિ ગંભીર બની રહી છે, કે આવનારા સમયની અંદર હજુ અહીંથી ગંભીર પરિસ્થિતિ જોવા મળી શકે. એની બીજું ઇન્ડિકેશન એવું આપણે કહી શકીએ કે એની ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ. જ્યારે વારંવાર આપણે વિડીયોની અંદર વાત કરીએ છીએ, તમે ક્રૂડ ઓઇલને ચેક કરતા રહેજો, કે ક્રૂડ ઓઇલ એક સાચું એવું ઇન્ડિકેશન છે કે જે પરિસ્થિતિ વધારે ગંભીર બનતી હોય તો આ એક ઇન્ડિકેશન આપણને જોવા મળે. તો હાલની અંદર કે જે ક્રૂડ ઓઇલના ભાવ છે એ 82.50 ઉપર કામ કરી રહ્યા છે. સારો એવો જમ્પ આજના દિવસે ચાર્ટની અંદર તમને જોવા ખ્યાલ આવશે કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ છે 82.50 ઉપર કામ કરી રહ્યું છે. એની સાથે WTI ક્રૂડ ઓઇલ છે એ પણ 75 પોઈન્ટ ઉપર, એટલે કે 75.50ની ઉપર કામ કર્યું છે. એમ જોઈએ તો 76 કે 75.75ની આસપાસ કામ કરી રહ્યા છે. હું જ્યારે વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારની આ પરિસ્થિતિ જે જોવા મળી રહી છે એની હું વાત કરી રહ્યો છું, કે એક પરિસ્થિતિ એની સામે કે જ્યારે વર્લ્ડના તમામ દેશો ડિપેન્ડ એની ઉપર છે, આધાર રાખી રહ્યા છે જે ક્રૂડ ઓઇલ ઉપર, કે જેનો મોટા ભાગના બિઝનેસીસ એની ઉપર ચાલી રહ્યા હોય, કે જેની ડામાડોળ, કે જે આપણી પરિસ્થિતિ એની ઉપર કોઈ પણ કાર્ય છે કે એની ઉપરથી થતું હોય. કારણ કે જે મોટી મોટી કંપનીઓ છે એના રો મટીરિયલ તરીકે એનો ઉપયોગ થતો હોય, ત્યારે વર્લ્ડના તમામ દેશોની એની જરૂરિયાત ઊભી થતી હોય. અને જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મઝ, કે જ્યારે એને ક્લોઝ કરવામાં આવ્યું છે, બંધ કરવામાં આવ્યું છે, એની ઉપર ત્યાંથી નીકળતા કોઈ પણ શિપિંગ ઉપર પણ હુમલા કરેલા આપણે પણ ન્યૂઝ જોયા છે, કે એવી પરિસ્થિતિ ગંભીર બનેલી છે. ત્યારે એને જ્યાં સુધી ઓપન નહીં કરવામાં આવે ત્યાં સુધી આ પરિસ્થિતિ હજુ અહીંથી વિફરતી જોવા મળશે. એનાથી વિશેષ એક વસ્તુ, બીજા એક સ્ટેટમેન્ટ પણ ચાઇના દ્વારા પણ જોવા મળ્યા છે, કે ઈરાન ઉપર એને પ્રેશર આપવામાં આવ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મઝને એ ઓપન કરે, કે જ્યાંથી એમને ઓઇલ અને ગેસનો પ્રવાહ મળી રહે. કે આ પરિસ્થિતિ વધુ ગંભીર બને, કે અલગ અલગ કન્ટ્રી, કે જે ઘણી કન્ટ્રીઓ આપણે એશિયાની છે એ ત્યાંથી આપણો ક્રૂડ ઓઇલ ખરીદે છે. એની અંદર જોશો તો મિત્રો તમને ચાર્ટની અંદર ખ્યાલ આવશે કે કઈ કન્ટ્રી કેટલા પ્રમાણની અંદર કે ત્યાંથી એ ક્રૂડ ઓઇલ ખરીદે છે, અને એની દેશની કેટલા પ્રમાણનું, કેટલા પર્સન્ટેજ બેઝની અંદર કેટલો એ ભાગ ધરાવે છે. તો એના ચાર્ટ ઉપર મિત્રો જોશો તો ચીન છે એ પોતાનો 25% થી 30% ક્રૂડ ઓઇલ ત્યાંથી ખરીદે છે, કે જે એનો 50%, 45% થી 50% ભાગની ખરીદી તે ત્યાંથી કરે છે. કે બહુ મોટો ભાગ કહી શકે, અને બહુ મોટી ખરીદી ચીન દ્વારા પણ થઈ રહી છે, કે એ ઓલરેડી ત્યાંથી ખરીદતા હોય છે. ત્યાર પછી આપણે ઇન્ડિયાની અંદર વાત કરીએ તો 10 થી 12%ની ખરીદી આપણે ત્યાંથી કરીએ છીએ,
કે 10-12% બેરલની ખરીદી આપણે ત્યાંથી થાય છે, કે ઓલ ઓવર પર્સન્ટેજ બેઝમાં કે ઓલ ઓવર આપણી ખરીદીના કેટલા ટકાનો ભાગ ત્યાંથી આવે છે, તો એનો ભાગ છે 55-60% ભાગ આપણે ત્યાંથી ખરીદીએ છીએ. કે એની અસર આપણા મોંઘવારી ઉપર, જીડીપીના ડેટા ઉપર, આ તમામ ઉપર આ જે ક્રૂડ ઓઇલના જે રીતના ભાવ વધી રહ્યા છે એની અસર આપણને તો શોર્ટ ટર્મની અંદર જે કાંઈ જોવા મળી શકે, કે એનું માર્કેટ દ્વારા પણ રિએક્શન આપણને જોવા મળી શકે. કે ત્યાર પછી જાપાન છે એ 8-10% છે, કે ત્યાંથી ખરીદે એની ડિપેન્ડ 85-90% ભાગ એનો ક્રૂડ ઓઇલનો ત્યાંથી આવે છે. એવી જ રીતના સાઉથ કોરિયા, અલગ અલગ સ્ટેટમેન્ટ જોવા મળતા હશે તમને કે આ કોરિયાના જે પ્રમુખ છે એના દ્વારા કે એના 85-90% ભાગ છે એ પણ પોતે ખરીદી ત્યાંથી કરે છે. સિંગાપુર છે એ પોતાનો 70% ભાગ એટલે 5% ક્રૂડ ઓઇલ ખરીદે છે ત્યાંથી, પણ એનો એ 70% ભાગ કે જે ત્યાંથી મોટા એના દેશનો ત્યાંથી આવે છે. ત્યાર પછી થાઈલેન્ડ છે 4%, જે 60%ની ડિપેન્ડન્ટ છે. ત્યાર પછી ફિલિપાઇન્સ છે એ 3%, એટલે ઓલ ઓવર જોઈએ તો 60-65% ભાગનો ક્રૂડ ઓઇલની ખરીદી ત્યાંથી કરે છે. કે આ એશિયાના આ તમામ મોટા દેશો છે જે કાંઈ એની ખરીદી છે એ ત્યાંથી એનો પ્રવાહ છે એ સ્ટેટ ઓફ હોર્મઝથી આવતો હોય છે. આ જ્યાં સુધી આ ઓપન નહીં થાય ત્યાં સુધી આ પરિસ્થિતિ હજુ અહીંથી ગંભીર બનતી આપણને જોવા મળી શકે, કે જેની અસર આપણા માર્કેટ ઉપર જે ફ્યુચર આપણને જે રીતે કામ કરી રહ્યા છે. અમેરિકાનું ફ્યુચર છે એ 800 પોઈન્ટ કરતાં ડાઉન, ઇન્ડિયાનું ફ્યુચર છે કે જે ગિફ્ટ નિફ્ટી છે એ 500 પોઈન્ટ ડાઉન જોવા મળ્યું છે. હું હાલમાં જ્યારે વિડીયો રેકોર્ડ કર્યું છે ત્યારની પરિસ્થિતિ આ છે. હાલ આવતીકાલે જ્યારે માર્કેટ ઓપન થવાના છે તો અહીંથી પરિસ્થિતિ વિફરતી પણ જોવા મળી શકે અને થોડી સુધરતી પણ જોવા મળી શકે, એટલે કે આ પ્રમાણે તમને જોવા મળી શકે કે હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે આ છે. ઓલ ઓવર જોઈએ તો જ્યારે મિત્રો જો રોકાણકારની દ્રષ્ટિએ તમે જોતા હોય માર્કેટને અને માર્કેટને ટ્રેડ ન કરતા હોય ને એવું વિચારતા હોય કે હું મારી ખરીદી છે આવનારા 3-5 વર્ષ માટે ખરીદવાનું ઈચ્છતા હોય, અને જ્યારે વર્ષનો માર્ચ મહિનો શરૂ હોય, એક ડેટા પણ હું તમને રજૂ કરીશ કે જ્યારે માર્ચ મહિનો હોય વર્ષનો, ત્યારે જે માર્કેટની અંદર નિફ્ટી 50 ઇન્ડેક્સ કે ઓલ ઓવર માર્કેટની અંદર એક બોટમ આઉટ થતું હોય જોવા મળે. કે એટલે કે એ પ્રમાણે જુઓ કે માર્ચ મહિનાની અંદર તમે કરેલી ખરીદી એના પછીના કે જે 8મા ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર સુધીમાં તમે સારું એવું રિટર્ન કમાતા હશો. કે આ એક માસ છે. પણ એક વસ્તુ બીજી એક પહેલુંમાં એક ભાગમાં આપણે જોઈ શકીએ કે માર્કેટની અંદર ક્યાંથી બોટમ બનશે, ક્યાંથી માર્કેટ ટર્ન વળશે, ક્યારે આ પરિસ્થિતિ સરખી થતી જોવા મળે, કે યુદ્ધની પરિસ્થિતિ ક્યારે સ્ટોપ થાય એ ઘણું કહેવું મુશ્કેલ છે. એનાથી બેસ્ટ એ જ વસ્તુ છે આપણે એસઆઈપી મોડ ઉપર આપણે હોલ્ડ કરીએ, સારી કંપનીની અંદર આપણે સારા શેરની અંદર વોચલિસ્ટમાં રાખીએ, કે એને ધ્યાનમાં રાખીએ. જ્યારે પરિસ્થિતિ આપણને એડજસ્ટ થતી હોય કે આપણે એને એસઆઈપી થ્રુ આ શેરને ખરીદી શકીએ છીએ, કે આ શેરને આપણે રાખી શકીએ એમ છે. આપણી પાસે એટલો સમયગાળો છે, કારણ કે કોઈને ખબર નથી ક્યાંથી માર્કેટ કેટલું નીચે જવાનું છે અને ક્યાંથી માર્કેટ ક્યાંથી ટર્ન વળવાનું છે, એ કોઈને ખબર નથી. કોઈ એવું કહી શકતું નથી કે આવતીકાલથી કે 10 દિવસ પછી માર્કેટ સારું એવું રિકવર થઈ જશે, કે માર્કેટની રિકવરી કે બોટમ આઉટ થતું જોવા મળે, એ કોઈને ખબર નથી. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા છો, ખૂબ ખૂબ આભાર મિત્રો. ઘણી ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે, પણ રોકાણકારની દ્રષ્ટિએ જો હોલ્ડ કરશો તો સારું રિટર્ન કમાશો. અત્યારે પરિસ્થિતિ ગંભીર છે, સારી કંપનીઓની અંદર હોલ્ડ કરો અને ધ્યાનમાં રાખો. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા છો. ફરી વખત કહીશ થેન્ક યુ.